દેશની અંદર અને કાશ્મીરની અંદર હિન્દુ સુરક્ષિત નથી। આ દેશની અંદર છડેચોક હત્યાઓ કરી રહ્યા છે આતંકવાદીઓ। આ દેશમાં સુરક્ષા આપો હિન્દુઓને। આ દેશની અંદર પાકિસ્તાનના આતંકવાદીઓ ઘૂસે છે કેવી રીતે? સ્થાનિક લોકોના સહયોગ વગર આ દેશની અંદર આતંકવાદી ઘટના બની જ ન શકે। એટલે જમ્મુ કાશ્મીરના સ્થાનિક લોકોનો પણ આતંકવાદીઓનો સહયોગ છે। અને આ જે ઘટના બની છે, અત્યાર સુધી કહેવાતું હતું કે આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો, પણ આતંકવાદનો માત્ર એક જ ધર્મ છે। આતંકવાદનો ધર્મ ઇસ્લામ છે। આ દેશમાંથી ઇસ્લામિક આતંકવાદને સમાપ્ત કરો। અમે ભારત સરકારની પાસે માંગણી કરીએ છીએ કે તમે મુસ્લિમ બીબીઓને ટ્રિપલ તલાકનો કાયદો આપો, અમને વાંધો નથી, પણ અમને હિન્દુઓને પણ સુરક્ષા આપો। અમે માંગણી કરીએ છીએ કે તમે અબ્દુલને પંચર બનાવવામાંથી ઉદ્યોગપતિ બનાવવા માંગો છો, તો અમને હિન્દુઓને પણ સુરક્ષા આપો। આ દેશમાં હિન્દુ સુરક્ષિત નથી, હિન્દુઓને સુરક્ષા આપો। અને આ રીતની કાશ્મીરમાં 370ની કલમ હટ્યા પછી જે ઘટનાઓ, આતંકવાદની ઘટનાઓ ઓછી થઈ છે પણ સમાપ્ત નથી થઈ, તો ભારતની સરકાર આ જે ઘટના બની છે એનું ક્વિક રિએક્શન આપે અને 28ની સામે 2800 પાકિસ્તાની ઇસ્લામિક જેહાદી માનસિકતાવાળા લોકોને પકડી અને જાહેરમાં ગોળી મારે, આવી અમે આ દેશના હિન્દુઓ વતી માંગણી કરી રહ્યા છીએ। સરકાર તાત્કાલિક રિએક્શન આપે, આ અમારી માંગણી છે। અને હિન્દુઓને સુરક્ષા પૂરી પાડે, આ અમારી માંગણી છે। આ હુમલા અટકવાને બદલે દર વર્ષે અટકતા નથી, પણ સાસવારે વધી જ રહ્યા છે અને મોટા પાયે થઈ રહ્યા છે। કાશ્મીરમાં 370ની કલમ હટ્યા પછી આતંકવાદની ઘટના ઘણા અંશે ઓછી થઈ છે પણ સમાપ્ત નથી થઈ। ભારતના વડાપ્રધાન અને ભારતના ગૃહમંત્રી, રક્ષામંત્રીને અમે અપીલ કરીએ છીએ કે આતંકવાદને જળમૂળમાંથી સમાપ્ત કરો અને આ દેશના હિન્દુઓને સુરક્ષા આપો, આ અમારી માંગણી છે। કાશ્મીર એ ભારતનું માથું છે અને ભારતના માથામાં કેન્સર થયેલું છે, આતંકવાદનું કેન્સર થયું છે। આ આતંકવાદનું કેન્સર દૂર કરવા માટે આ દેશના હિન્દુઓને પણ અમે અપીલ કરીએ છીએ કે કાશ્મીરનું ટુરિઝમ 2 વર્ષ માટે સંપૂર્ણ બંધ કરો। ત્યાંની રોજીરોટી એ ટુરિઝમ ઉપર છે। કાશ્મીરનું ટુરિઝમ સમાપ્ત કરો અને એ લોકોને બિલકુલ રોજગાર વગરના બનાવો, તો જ આ લોકો લાઈન પર આવશે। અને જે તે આતંકવાદીઓની સાથે જે લોકો સામેલ છે, જે લોકો એમને સહયોગ આપ્યો છે, એમને પણ શોધીને ઠાર કરો। આ પણ અમે ભારતની કેન્દ્ર સરકાર પાસે માંગણી કરી રહ્યા છીએ। ભૂતકાળમાં જે ઘટનાઓ બની એમાં સાચું આજ સુધી પબ્લિક સામે આવ્યું નથી, તો આમાં તમે શું અપેક્ષા રાખો છો? બિલકુલ સરકાર સાચું જે હશે પબ્લિકની સામે લાવશે અને આ લોકોને જાહેરમાં મારી અને એની લાશોને રસ્તા ઉપર રાખીને મીડિયા સામે મૂકો, આવી પણ અમે માંગણી કરીએ છીએ। जय जय श्री राम, जय श्री राम। जुल्म की टक्कर में संघर्ष हमारा नारा है, जुल्म की टक्कर में संघर्ष हमारा नारा है, जुल्म की टक्कर में हमारा नारा है। जय जय श्री राम, जय श्री राम। गोली मारो सालों को, गोली मारो सालों को, पाकिस्तान वालों को। जय श्री राम, जय श्री राम, जय કાશ્મીરની અંદર જે દુર્ઘટના થઈ છે એ શહીદોને આપણે મૌન રાખીએ અને શ્રદ્ધાંજલિ આપશું અને ઓમ 3 વખત બોલીએ પછી આપણો કાર્યક્રમ અહીંયા આપણે પૂર્ણ કરીશું। દરેકના પરિવાર સાથે આપણે છીએ અને ભગવાન જે થયા છે બધા લોકોના આત્માને શાંતિ મળે અને પરિવાર જે છે સમાજ તમારી સાથે આખા દેશ છોડી દો, બરાબર? એટલે ઓમ કરીશું અને પછી આપણો કાર્યક્રમ